સાબરકાંઠાના પોશીના તાલુકાના કુકડી ગામમાં કરંટ લાગવાની એક યુવકનું મોત થયું છે। આ યુવકના મૃત્યુથી આખો પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે, કારણ કે પરિવાર આદિવાસીની આંતરિક વિસ્તારોમાં રહેતો ગરીબ પરિવાર છે, જેનું ભરણ પોષણ આ યુવક પર જ આધારિત હતું। યુવકને તાત્કાલિક લાંબડિયા ગામ શ્રી બ્રહ્માણી ક્લિનિકમાં ખસેડવામાં આવ્યો, જ્યાં તપાસ બાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો। આ ક્લિનિકમાં BHMS ડિગ્રી ધરાવતા ડોક્ટર સચિન પ્રજાપતિ પ્રેક્ટિસ કરે છે। ક્લિનિકમાં મેડિકલ સ્ટોક, બોટલો અને ઇન્જેક્શન આપવામાં આવતી હોવાના આક્ષેપો છે। સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે કયા અધિકારીના ઇશારે આ પ્રકારની ગેરરીતિઓ ચાલી રહી છે। કમ્પાઉન્ડરો દ્વારા પણ ઇન્જેક્શન અને બોટલો આપવામાં આવતી હોવાના આક્ષેપો છે। જો સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવે તો મોટો ભાંડો ફૂટે તેવી ચર્ચા છે। આટલી મોટી ઘટના બનવા છતાં આરોગ્ય વિભાગના અધિકારીઓએ ધ્યાન આપ્યું નથી તેવું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। સચિન પ્રજાપતિએ પોતાની રાજકીય આશ્રય મળ્યો હોવાનો દાવો કર્યો છે અને સરકારી અધિકારીઓના સહારે ક્લિનિક ચલાવતો હોવાનો આક્ષેપ છે।